ગામમાં આ જે જમીન છે એ કઈ રીતે આપી દેવામાં આવી અને શાના માટે આપી દેવામાં આવી અને તમારા માટે આ જમીન જે છે એ શું મહત્વની છે એ થોડું સમજાવશો? આ ગામમાં અત્યારે રામવાવની આપણે વાત કરી રહ્યા છીએ કે રામવાવ જે રાપર તાલુકાની 10 થી 15 કિલોમીટર નજીકમાં આવે છે. ત્યાં જેટકો કંપનીને લગભગ 120 એકર જેવી જે ગૌચર મતલબ કે ગાયોને ચરવા માટે પશુધન, એમાં ગાય, ભેંસ, બકરા એ રીતે પશુધનને ચરવા માટેની જમીન છે, જે ચરવાળ જમીન કહેવાય. એ જમીન અત્યારે સરકારની એક જેટકો કંપનીને સરકારે આપી દીધી છે. આ સરકાર એક બાજુ વાતો કરે છે કે ગાય ને માતા કહેવાય છે, અને બીજી તરફ જે ગાયોને ચરવા માટેની જમીનો છે એ સરકાર આવી પ્રાઇવેટ કંપનીઓને આપી રહી છે. ત્યારે ગામ લોકો દ્વારા આ જે 120 એકર જમીન છે એ ગૌચર માટે રાખવામાં આવે એવી માંગણી સાથે આ સરકાર સામે લડત લડી રહ્યા છે અત્યારે. બરાબર છે. તો તમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી? અમે અત્યારે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી. ગામના લોકો સાથે મળીને એક આવેદન પત્ર આપ્યું છે, અને આવેદન પત્રમાં તમામ મુદ્દાઓ ઉલ્લેખ કર્યા છે, જેમ કે સરપંચને કોઈ અભિપ્રાય લીધેલ નથી,